100% લોકો જાણતા જ હોય ને કે દાળ કઈ પાણીએ ચડે, એટલે ભાજપના પાણીથી જ દાળ ચડે એવું લોકોએ સ્વીકાર લીધું છે અને દિલથી મતદાન ભાજપ તરફી કરે છે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીને ખૂબ સારી રીતે ખબર છે કે દાળ કયા પાણીએ ચડે, એટલા માટે તો એમણે મૂકો જઈ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા। પણ અરવિંદ લાડાણીને આજે એ પણ કહેવું છે કે એમને એવું લાગતું હોય કે લોકો જાણે છે કે દાળ ભારતીય જનતા પાર્ટીના પાણીએ સારી ચડે છે, તો પછી અમે એમને કહેવા માંગીએ છીએ કે આ મતદારો છે, એમને એ પણ ખબર છે કે કયા સમયે કઈ દાળ વાપરવી અને કયા પાણીનો ઉપયોગ કરવો। આ વાત અમે કેમ કરી રહ્યા છીએ તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। લોકશાહીનું પર્વ, ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે, મતદાન થઈ રહ્યું છે અને આ બધાની વચ્ચે ઠેર ઠેર અલગ અલગ નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। માણાવદરની અંદર પણ જે ધારાસભ્ય છે અરવિંદ લાડાણી, તેઓ મેદાનમાં આવ્યા અને સીધી જ વાત કરી દીધી કે આ વખતે ફરીવાર ભારતીય જનતા પાર્ટીની સાથેનો પવન છે, એટલે કે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો કે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની અહીંયા જીત થશે અને કહી દેવામાં આવ્યું કે લોકો પણ સારી રીતે જાણે છે કે કયા પાણી એમને દાળ મૂકવી અને સાથે સાથે પણ કહી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીના પાણીથી દાળ સારી ચડે, એટલે કે અહીંયા દાળનું ઉદાહરણ આપીને તેમણે મતદારોને અને વિરોધીઓને પણ આડે હાથ લીધા છે। પણ અમે અરવિંદ લાડાણીને કહેવા માંગીએ છીએ કે મોકો તમે જોયો હતો કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, એ તો એ સમયે તમારું પાણી પણ સારું હતું, તમારી દાળ પણ સારી હતી, એટલા માટે ફરી એક વખત લોકોએ તમારા ઉપર ભરોસો મૂક્યો। ઘણા બધા લોકો એવા છે કે જેમને એવું લાગે છે કે જે વ્યક્તિ અમારું કામ નહીં કરે એમને જીતાડતા પણ નથી। વિસાવદરની અંદર તમે સારી રીતે જાણો છો કે અહીંયા ભારતીય જનતા પાર્ટી એક સારા માણસને ઊભો રાખ્યો હતો, તેમ છતાં તે હારી ગયા અને આમ આદમી પાર્ટીના જે ગોપાલ ઇટાલિયા છે અહીંયા જીતી ગયા। એટલે અરવિંદભાઈને પણ કહેવાનું કે સારા કામ કરજો, નહીતર પછી લોકો ક્યારે દાળ અને પાણી બદલી નાખશે એ તમને પણ ખબર નહીં પડે। સૌથી પહેલા તો આપણે અરવિંદ લાડાણીને સાંભળવા છે કે તેમણે ભારતીય જનતા પાર્ટીની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા શું કહ્યું છે। આજ રોજ તાલુકા જિલ્લાની ચૂંટણીમાં મેં મારા ગામે પૂર્વ ગામે સવારે મતદાન કરેલ અને ત્યારબાદ મારા વિસ્તારના ગામડાનો મારો પ્રવાસ ચાલુ છે। દરેક જગ્યાએ ભાજપ તરફી માહોલ છે, એક તરફી મતદાન આલે છે અને માણાવદ તાલુકાની 3 જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની બધી સીટો ઉપર ભાજપ 100% જીતશે આવી હું ખાતરી આપું। 100% લોકો જાણતા જ હોય ને કે દાળ કઈ પાણીએ ચડે, એટલે ભાજપના પાણીથી જ દાળ ચડે એવું લોકોએ સ્વીકાર લીધું છે અને દિલથી મતદાન ભાજપ તરફી કરે છે। આજ રોજ તાલુકા જિલ્લાની ચૂંટણીમાં મેં મારા ગામે પૂર્વ ગામે સવારે મતદાન કરેલ અને ત્યારબાદ મારા વિસ્તારના ગામડાનો મારો પ્રવાસ ચાલુ છે। દરેક જગ્યાએ ભાજપ તરફી માહોલ છે, એક તરફી મતદાન આલે છે અને માણાવદ તાલુકાની 3 જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની બધી સીટો ઉપર ભાજપ 100% જીતશે આવી હું ખાતરી આપું। 100% લોકો જાણતા જ હોય ને કે દાળ કઈ પાણીએ ચડે, એટલે ભાજપના પાણીથી જ દાળ ચડે એવું લોકોએ સ્વીકાર લીધું છે અને દિલથી મતદાન ભાજપ તરફી કરે છે। અરવિંદભાઈ, તમને પણ સારી રીતે ખબર છે કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે જીતે છે। તમે બધા મત માંગવા માટે જાઓ છો તો તમે તમારા કામ લઈને નથી જતા, પરંતુ તમે ભારતીય જનતા પાર્ટીનું નામ અને કમળનું ચિહ્ન છે તે લઈને જાઓ છો અને લોકોને તમે કહી દો છો કે તમારે ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની છે। પણ સવાલ અહીંયા લોકો પણ તમને એ જ પૂછી રહ્યા છે કે જ્યારે અમને જરૂર હોય છે ત્યારે અરવિંદ લાડાણી હોય છે ક્યાં? અનેક વખત આપણે એમના વિડીયો જોયા છે વાયરલ થતા, અનેક લોકોને તેઓ કહેતા નજરે પડે છે કે તમે તમારું જોઈ લો, હું મારું કામ કરી લઈશ। ચોમાસું આવે એટલે ખેડૂતો છે અરવિંદ લાડાણીને શોધતા હોય છે, પરંતુ સાહેબ તો કે દેખાતા ના હોય અને કહી દે કે હા હું કામ કરું છું, મારું કામ છે, એ મને સારી રીતે ખબર છે કે કઈ રીતે કરવાનું છે। પણ સાહેબ જ્યારે પણ બોલે છે ત્યારે ચર્ચામાં આવે છે। આ વખતે પણ કંઈક એવું જ બન્યું છે અને અમે પણ એ જ આશા રાખીએ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ ખબર છે કે મતદારોને કઈ રીતે રીઝવવા, કઈ રીતે છેલ્લી ઘડીએ પ્રચાર કરવો, એ બધું જ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। પરંતુ આવા પણ ઘણા બધા નેતાઓ છે, એમને એ પણ ખબર છે કે મતદારોને ક્યારે કઈ નસ પકડવી જેથી કરીને એ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાઈ જાય। પણ આ બધાની વચ્ચે જે અરવિંદ લાડાણીએ નિવેદન આપ્યું છે અને કહી દીધું છે કે લોકો પણ સારી રીતે જાણે છે કે તેમને આ વખતે શું કરવાનું છે। આશા પણ એ જ રાખીએ કે જે અરવિંદ લાડાણી કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી અહીંયા તાલુકા પંચાયતની અંદર જીતી રહી છે,
એટલે લોકો પણ એમનો સાથ આપે અને એ પણ ખરી રીતે કામ જોઈને. એટલે અમે લોકોને પણ કહેવા માંગીએ છીએ કે તમારી પાસે 5 વર્ષ છે, તમે એ પણ જોઈ લો કે તમારે કેવા લોકોને મત આપવો છે. હજુ પણ જેટલા લોકો મતદાન કરવા નથી ગયા એમને પણ એ જ અપીલ છે કે તમે ફક્ત ને ફક્ત એ યાદ રાખીને જજો કે તમારો કયો એવો નેતા છે કે જે તમે એક ફોન કરશો, એક હુંકારો કરશો તો એ તમારી સાથે ઊભો રહેશે, તમારા કામ કરશે. એવા લોકોને જ મત આપજો. કોઈ પણ પાર્ટીથી તમે ક્યાંક પ્રભાવિત છો તો એમને મત આપવાની કોઈ જ જરૂર નથી, કારણ કે 5 વર્ષ તમારા હોય છે, તમારા કામ નથી થતા તો કોઈ પાર્ટી નથી આવતી. પરંતુ તમે જો ઉમેદવાર છે એમને સારી રીતે એમણે કામ કર્યા હશે, એમને જીતાડ્યા હશે તો પછી એ જ લોકો તમારી વહારે આવવાના છે. એટલે તમારા કામ કોણ કરે છે, તમારા કામ કેવા થાય છે, તમારે ક્યારે નમતું નથી જોખવું પડતું, એ બધું જ તમે ધ્યાનમાં રાખી અને મતદાન કરવા માટે જજો. કારણ કે લોકશાહીનો પર્વ છે. બધા જ લોકો અપીલ કરી રહ્યા છે, અમે પણ અપીલ કરી રહ્યા છે કે મત આપવા જજો, પરંતુ સારી વ્યક્તિને જે તમારા કામ કરે છે એમને મત આપજો. અરવિંદ લાડાણીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.